જય શ્રીમન નારાયણ। ઠાકોરજી જે આપણને ખૂબ જ પ્રિય છે, તો એમની જ વાતો કરવામાં આપણને હંમેશા આનંદ આવે। ઠાકોરજીની વાત કરીએ તો એમને દયા ભાવના જે એમની આપણા પ્રત્યે જે હોય છે તેની, તો બલિરાજા જ્યારે યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરતાં કરતાં વામન ભગવાન પોતે પધાર્યા બલિરાજાનું કલ્યાણ કરવાને અર્થે, ત્યારે વામન ભગવાન ખૂબ જ સુંદર બ્રાહ્મણ બટુકના વેશમાં પધાર્યા અને એ બલિરાજાના દીકરીને વામન ભગવાનને જોઈને એવો ભાવ થયો કે કદાચ જો આ મારા પુત્ર થાય તો આમને હું ધવડાવું, મારું દૂધ ને સ્તનપાન કરાવું। તે બલિરાજાની જે પુત્રીએ જે ભગવાનને પુત્ર ભાવનો વિચાર આવ્યો હતો, તે પુત્રી આ વખતે દ્વાપર યુગની અંદર પૂતનાના વેશમાં આવી અને ભગવાનને સ્તનપાન કરાવ્યું। તો વિચાર કરો તમે કે ભગવાનને એક તો આંતર્યામી છે, માટે આપણા અંદર શું શું ભાવ જાગૃત થતા હોય છે તે પણ ભગવાન જાણે જ છે। નિત્ય નિરંતર જેટલા બી ભાવ સવારથી રાત સુધીના જેટલા ભાવ આપણા અંદર ઉત્પન્ન થાય, તે ભગવાન અંતર્યામી રૂપે કરીને આપણા જીવમાં, કારણ કે બિરાજમાન છે તો બધું જ જાણે છે। તો એ વખતે જે બલિરાજાની પુત્રીને જે ભાવના થઈ, તે ભગવાને તેની ઈચ્છા પૂર્તિ કરી અને આગળ જતાં પછી એમ બી કહી શકશું આપણે કે રાવણ જેવો રાવણ જે થઈ ગયો, તેને શત્રુ ભાવથી રામચંદ્રજીનું નામ લીધું। કેટલી વાર જ્યારથી મા સીતાને હરણ કર્યુંથી લઈને એના અંતિમ શ્વાસ સુધી તેને રામ 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 સિવાય એને બીજું કોઈ નામ નથી લીધું। ત્યાં સુધી કે રામના ચરિત્ર જાણ્યા, રામને કેટલા બલિષ્ઠ છે તે જાણ્યા, રામ કેવો વિચાર કરે છે તે જાણ્યા અને સમસ્ત રામચંદ્રજીનું આખું ચરિત્ર જાણી લીધું। જેટલું આપણે કથામાં ના સાંભળી શકીએ એટલું રાવણે સંશોધન રામ ઉપર કરી નાખ્યું હતું। તો રામે એમનું કલ્યાણ કરી નાખ્યું। એક ધૂળની રજ પણ જો ભગવાન અર્થે આપણે ઉપાડી હોય તો પણ ભગવાન એમાં રાજી થઈ જાય છે। તો આપણે આપણું જીવન જો સુધાર કરવું હોય, આપણે જો ભગવાન પાસે જવું હોય, તો ભગવાનને તો ખાલી ચપટી જેટલું કરશો તો મણ જેટલું ભગવાન આપે છે। એવા દયાળુ છે ભગવાન। તો આપણે હંમેશા યાદ રાખવું કે શરણાગતિ ભગવાનની સ્વીકાર કરીને અને નિષ્કામતાથી આપણે ભગવાન માટે જે બી આપણે એમના સુખ અર્થે કરી શકીએ એ કરતા રહેવાનું અને ભગવાનના શરણે હંમેશા રહેવાનું અને ભગવાનનું જે સ્મરણ રહે છે તેને પ્રાયોરિટાઇઝ કરવાનું, તેને આપણે સૌથી પ્રથમ શ્રેણીમાં લઈને મૂકવાનું કે બીજું બધું પછી થતું રહે અને થતું રહે છે। એટલે ભગવાનનું નામ જે છે એ હંમેશા પ્રાયોરિટીમાં રહેવું જોઈએ કે પહેલાં ઠાકોરજીનું નામ આપણા મોઢામાંથી, આપણા મનમાં, આપણા સંકલ્પોમાં, આપણા કાર્યોમાં, આપણા બહાર જતા ઘરે આવતા દરેક વખતે ઠાકોરજીનું નામ સ્મરણ થતા રહેવું જોઈએ। પછી માળા તો છે જ, કથા શ્રવણ બી છે જ, વાંચન બી છે જ, આ બધું તો છે જ, પરંતુ આખા જીવનકાળની અંદર જ્યારે બી તમારું જે દિનચર્યાઓ ચાલતી હોય તે સમયે રાધા કૃષ્ણ, ઘનશ્યામ, સ્વામિનારાયણ, રામ, જે ભગવાનના નામ તમને ગમતા હોય, ગોપીનાથ, મદન મોહન, જે તમને નામ જે મનમાં ઉતરી જતા હોય, અને એ બધું આમ તો એક જ છે, ભગવાનના સમસ્ત જેટલા સ્વરૂપો છે બધા એક જ છે। માટે ગમે તેમનું ધ્યાન ધરીને અને ભગવાનનું નામ સ્મરણ રહેવું જોઈએ અને ભગવાનનું નામ સંકીર્તન કરતા રહેવું। સાથે એમ પણ છે કે આજે ભગવાનની જે અમે પ્રથમમાં વાત કરી કે ભગવાન બહુ દયાળુ છે, તો ભગવાન દયાળુ આ જ રીતે છે કે આપણે કંઈ નથી કરતા ને તો બી ભગવાન બહુ કરે છે। એટલે આપણે તો શું આપી દેવાના ભગવાનને? તો બસ ભગવાનની એટલી જ ઈચ્છા છે કે મારા દ્વારા નિર્મિત આ મનુષ્ય હોય કે જીવ પ્રાણી માત્ર હોય, અંતતઃ એક દિવસ મારા પાસે પાછો ફરીને આવી જાય, એ ભગવાન હંમેશા ચાહે છે। માટે આજના દિવસે આ ખાસ આપણે વાત ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન આપણા ઉપર બહુ દયા કરે છે અને એમની જે દયા છે ને એ રાવણથી માંડીને દુષ્ટ, પાપી, કીચક ગમે તેવો માણસ હોય તેના ઉપર બી ભગવાનની જો દયા આટલી હોય તો આપણે જો ભગવાનનું થોડું કરતા રહીએ તો આપણું શું કરી નાખે ભગવાન, ક્યાંથી ક્યાં લઈ જાય આપણને। તમે વિચાર કરજો આ વસ્તુ ઉપર। ખાસ જય સ્વામિનારાયણ। સુરભી આશ્રમના રણછોડરાયની જય।